ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પહેલા ચેપ્ટરનો આજે આપણે આ છેલ્લો પ્રશ્ન જોશું. નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટનું નેચર અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે જોશું. જેમાં સૌથી પહેલું આપ્યું છે, નેચર એન્ડ ફોર્મ્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ ડિટરમાઇન્ડ બાય બિઝનેસ એન્વાયરમેન્ટ. એટલે કે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ ત્યાંના બિઝનેસ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલું છે. જો ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની પોલિસીઝ એ હેલ્ધી હોય, એટલે કે સારી હોય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓછા હોય, ટેક્સના ક્રાઇટેરિયા ઓછા હોય, લોકોનું ઇન્વેસ્ટમેન્ટ લેવલ વધારે હોય, તો એવી સિચ્યુએશનની અંદર જે કોઈ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ ખૂબ સારું અને સરળતાથી આગળ વધી શકે છે. જ્યારે જે કોઈ કન્ટ્રીની અંદર ગવર્મેન્ટના નિયમો વધારે હોય, ગવર્મેન્ટની દખલગીરી વધારે હોય, તો એવી સિચ્યુએશનમાં ત્યાં એક હેલ્ધી એન્વાયરમેન્ટ છે એ હેલ્ધી બિઝનેસ એન્વાયરમેન્ટ ડેવલપ થઈ શકતું નથી. એટલા માટે નેચર અને ઇમ્પોર્ટન્સની અંદર જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ બિઝનેસ એન્વાયરમેન્ટમાં હેલ્ધી એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટ છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. બીજું છે ક્રિએટ ચેન્જ ઇન સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી. જેમાં તમને અહીંયા 1950-51ની અંદર આપણી જીડીપી હતી 55.4%, જે 2007-8ની અંદર 21.9% થઈ છે. આ આપણો જીડીપીનો ગ્રોથ બતાવે છે કે જેમાં આપણે બિઝનેસની અંદર જે ચેન્જીસ લાવ્યા છીએ, જેમાં આપણે બહારના લોકોને ઇન્વાઇટ કર્યા છે, ગવર્મેન્ટે પોતે પણ ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે, લોકોએ પણ ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે, જેના લીધે પહેલાં ખાલી સ્મોલ સ્કેલ અને કોટેજ ઇન્ડસ્ટ્રી હતા. આજે સ્મોલ, લાર્જ અને કોટેજ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ઘણી બધી એન્ટરપ્રાઇઝ, ઘણી બધી ઇન્ડસ્ટ્રી એ આપણા ઇન્ડિયાની અંદર ડેવલપ થયેલી જોવા મળે છે, કે જે બતાવે છે કે ભારતનો ગ્રોથ છે, ઇકોનોમિક ગ્રોથ, કે જે 1950-51માં હતો એ ગ્રોથ 2007-8ની અંદર ખૂબ વધારે થયો છે. જેમ જેમ આપણી જીડીપીનો આંક નીચો જશે, એટલે કે 55માંથી 21 એ એક સારી બાબત કહેવાય, કે જે બતાવે છે કે ભારતનો જે ઇકોનોમિક ગ્રોથ છે એ ઇકોનોમિક ગ્રોથ જે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે 1948 પછી 1950થી આપણો જે ઇકોનોમિક ગ્રોથ છે એ ઇકોનોમિક ગ્રોથ વધ્યો છે. કારણ કે અહીંયા બહારના લોકોએ પણ ઇન્વેસ્ટ કર્યું છે, સાથે સાથે અહીંના લોકોનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધ્યું છે. ત્રીજું આપ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ફોર બિઝનેસ એન્ટરપ્રાઇઝ ગો અપ. એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે, જેની અંદર રસ્તા, વીજળી, વાહન વ્યવહાર, રો મટીરિયલ્સ, મશીનરીઝ, ટૂલ્સ, લેબર, પછી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલ વસાહતો, આ બધી વસ્તુઓ છે એ વસ્તુઓ બતાવે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝના લીધે થયેલું છે. જો અત્યારના આપણને ખબર, પહેલાંના લોકો છે એ ગામડાની અંદર રહેતા, જે કાંઈ ધંધો કે ઉદ્યોગ હોય ત્યાં ને ત્યાં કરતા. ધીમે ધીમે લોકો સિટી સાઈડ આવવા માંડ્યા છે, કેમ કે ડેવલપમેન્ટ વધ્યું છે, લોકોને એમ્પ્લોયમેન્ટ વધ્યું છે, એટલા માટે. પણ જે વસ્તુઓ એક સિટીથી બીજા સિટીને, એક સ્ટેટથી બીજા સ્ટેટને અને એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીને જોડે, એના માટેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝને સરકાર છે એ સરકાર પોતે જે કાંઈ બને એટલી ફેસિલિટીઝ આપવા માંડી છે, કે જેથી કરી અને આપણી ગવર્મેન્ટના આવા સપોર્ટથી આપણા જે બિઝનેસ છે એ બિઝનેસને અત્યારના જે પહેલાં હતું એના કરતાં ડેવલપમેન્ટ વધ્યું છે, અને જેથી આપણી જીડીપી છે એ જીડીપી આનો ગ્રોથ છે ગ્રોથ થયેલો બતાવે છે. ત્યાર પછી છે બ્રિંગ ડાયનામિઝમ ઇન બિઝનેસ. બિઝનેસની અંદર લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુને લોકો એક્સેપ્ટ કરતા થયા છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે
પહેલાં જે કાંઈ બિઝનેસ છે એ બિઝનેસ વધારે પડતું લેબર વર્કથી થતું, અત્યારના મશીનરીઝથી થાય છે. એટલે કે બિઝનેસને એક નવું જ આખો એક શેપ આપવામાં આવ્યો છે, નવું જ એક આખો રૂપ આપવામાં આવ્યું છે કે જેના ડાયનેમિક ચેન્જના લીધે બિઝનેસ છે એ બિઝનેસ આજે ખૂબ આગળ વધ્યું છે અને લોકો પોતે જે પહેલાં જે રીતના બિઝનેસ કરતા એના કરતાં અત્યારના વધુ ઝડપથી, વધુ સારું અને વધુ બલ્કમાં પ્રોડક્શન છે કરી શકે છે, જે ટેકનોલોજીને લીધે થાય છે. અને આવી ટેકનોલોજી એ આપણી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ એક પાર્ટ છે. ત્યાર પછી છે ધ રોલ ઓફ ગવર્મેન્ટ ચેન્જીસ. ગવર્મેન્ટે જે કાંઈ ચેન્જીસ લાવ્યા છે એના લીધે પણ આપણો જે કાંઈ ઇકોનોમિક ગ્રોથ છે એ ઇકોનોમિક ગ્રોથ થઈ શક્યો છે કે ગવર્મેન્ટે પોતે ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે, બહારના લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વાઇટ કર્યા છે, અહીંના લોકોને વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે એના માટે સબસિડી આપી છે, એના માટે લોકોને આગળ વધે એના માટે લોકોને બને એટલી સહાય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહાય, ફાઇનાન્શિયલ સહાય એ સરકાર આપે છે. તો ગવર્મેન્ટનો આ જે રોલ છે જેના લીધે આપણું ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ ઘણું બધું હેલ્ધી અને ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ ઘણું સારું થઈ શક્યું છે. તો આપણે અહીંયા નેચર અને ઇમ્પોર્ટન્સ છે એ બિઝનેસ એન્વાયરમેન્ટના જોયા, જેની સાથે આપણું પહેલું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. હાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સેકન્ડ ચેપ્ટર શરૂ કરશું. આપણું ફર્સ્ટ ચેપ્ટર લાસ્ટ મેં જે તમને વિડીયો મોકલો એમાં પૂરું થાય છે. હવે નેક્સ્ટ આપણે આપણું સેકન્ડ ચેપ્ટર શરૂ કરી. ચેપ્ટરનું નામ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. ચેપ્ટરનું નામ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. અહીંયા આ ચેપ્ટરમાં આપણે આ ત્રણ સેક્ટર શું છે અને એ આપણી ઇકોનોમિક એન્વાયરમેન્ટ સાથે કઈ રીતના જોડાયેલું છે એ આપણે અહીંયા બતાવવાનું છે, સમજાવવાનું છે. તો આપણે સૌથી પહેલાં લિબરલાઇઝેશન લઈએ, જે આપણા ચેપ્ટરની અંદર શરૂઆતમાં લિબરલાઇઝેશન એટલે શું, એની પ્રોસેસ ને એ બધું સમજાવવામાં આવ્યું છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ લિબરલાઇઝેશન? એક્સપ્લેઇન ધ પ્રોસેસ ઓફ લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન શું છે અને એની પ્રોસેસ શું છે એ આપણે અહીંયા સમજાવવાની છે. તો સૌથી પહેલાં તો હું તમને જે લિબરલાઇઝેશનનો મિનિંગ છે એ મિનિંગ તમારી બુકની અંદર આપ્યો છે, એ મિનિંગ તમને 1, 2, 3, 4, 5 એવી રીતના એને ડિજિટમાં આપેલો છે, એટલે કે એવી રીતના એને સમજાવવામાં આવ્યો છે. પણ એના કરતાં પણ પહેલાં આપણે ઇઝી રીતે લિબરલાઇઝેશન શું છે એ સમજી લઈએ. કોઈ પણ ગવર્મેન્ટ એ જ્યારે પોતાની ઇકોનોમીની અંદર જે કાંઈ બિઝનેસ ચાલે છે એ બધા બિઝનેસમાં એ પોતે કે ત્યાંની પબ્લિક, એટલે કે જે તે કન્ટ્રીની ગવર્મેન્ટ અને જે તે કન્ટ્રીની પબ્લિક એ પોતે જ ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકે, બહારથી ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે અને એની ઇફેક્ટ ઇકોનોમી ઉપર, ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઉપર પડી શકતી હોય, એટલે કે બહારનું જે ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં આવે એના લીધે જે તે કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન સુધરી શકતી હોય, તો એના માટે એ ગવર્મેન્ટ છે એ બીજી બધી કન્ટ્રીને પોતાની કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની, ઇન્ડસ્ટ્રીઝ ખોલવાની છૂટ આપે. અને એ છૂટ એ કોઈ ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ હોય અથવા તો કોઈ વ્યક્તિ, એટલે કે પ્રાઇવેટ કંપનીઓ પણ એની સાથે કનેક્ટેડ હોય છે.
અને એના માટે જે બહારથી આવતી કંપનીઓ કે બહારથી આવતી ગવર્મેન્ટ એને પોતાના દેશની અંદર ધંધો કે ઉદ્યોગ કરવાની છૂટ આપવામાં આવે, એટલે કે એના ઉપરના લો રિસ્ટ્રિક્શન્સ ઓછા કરવામાં આવે અને જેના લીધે ઇન્વેસ્ટમેન્ટ લેવલ છે એ ઇન્વેસ્ટમેન્ટ લેવલને વધારી શકે. ફરીથી રિપીટ કરું, ગવર્મેન્ટ પોતાની ઇકોનોમીની અંદર પોતે અથવા તો ત્યાંની જે કાંઈ પબ્લિક છે એ પબ્લિક એ જોઈએ એટલું ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકતી હોય એવી સિચ્યુએશનમાં ઇકોનોમિક કન્ડિશનને સુધારવા માટે થઈને, ઇકોનોમિક એન્વાયરમેન્ટને સારું બનાવવા માટે થઈને ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટને, એટલે કે બીજી કન્ટ્રીની ગવર્મેન્ટ કે ત્યાંની કોઈ પબ્લિક કે ફર્મ્સ કે ઇન્ડસ્ટ્રી કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે એવા લોકોને પોતાની કન્ટ્રીની અંદર બિઝનેસ કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વાઇટ કરે અને જેમાં એ બિઝનેસને લગતા લો અને રિસ્ટ્રિક્શન્સ છે એ ઓછા રાખવામાં આવે એવી જે ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એને લિબરલાઇઝેશન કહેવાય છે. લિબરલાઇઝેશનની અંદર ફોરેન કંપનીઝ છે કે ફોરેન કોર્પોરેશન્સ છે જેને MNCs, ફરીથી એને કહું છું, લિબરલાઇઝેશનમાં ફોરેન કંપનીઝ અથવા તો ફોરેન કોર્પોરેશન્સ જેને MNCs કહેવામાં આવે છે કે જે ઇન્ડસ્ટ્રીનું જે તે કન્ટ્રી એ બીજા કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી, ફોરેન કંપનીઝ છે એ જે તે કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાંની અંદર પોતાનો જે કાંઈ ત્યાંના ઇકોનોમીમાં પોતાનો હિસ્સો આપે કે જેના લીધે ઇકોનોમિક કન્ડિશન સુધરી શકે તો એને લિબરલાઇઝેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયાની અંદર અત્યારના ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ બધી જગ્યાએ રોકાણ નથી કરી શકતી અને અહીંની પબ્લિક એટલું બધું રોકાણ નથી કરી શકતું, જેના લીધે આપણી ગવર્મેન્ટે બીજી બધી કન્ટ્રીની લોકોને અને ગવર્મેન્ટને ઇન્ડિયાની અંદર બિઝનેસ કરવા આવવાની ઇન્વાઇટ કરતા હોય અને જેમાં બહારના લોકો આપણી કન્ટ્રીની અંદર વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આપણી ગવર્મેન્ટ એવી કન્ટ્રી કે એવી પબ્લિક ઉપર પોતાના રિસ્ટ્રિક્શન્સ અને પોતાના જે કાંઈ લોઝ છે, એટલે કે આપણી ઇન્ડિયન ઇકોનોમીના જે લોઝ છે એ લોઝનું એ લોકો ઉપર પ્રમાણ ઓછું કરે કે જેથી બીજા લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને જેના લીધે આપણા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, લોકોની ઇન્કમ વધે અને સાથે સાથે ઇકોનોમિક કન્ડિશન પણ સુધરે. એટલા માટે ગવર્મેન્ટે આવી લિબરલાઇઝેશન પોલિસીને એક્સેપ્ટ કરી છે કે જેમાં બીજા લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે અને જેનાથી આપણું ઇકોનોમિક લેવલ છે એ ઉપર આવી શકે. હવે અહીંયા તમને તમારી બુકની અંદર જે લિબરલાઇઝેશનના મિનિંગ માટેના જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સને મેં તમને શોર્ટમાં સમજાવ્યા છે. જેમાં સૌથી પહેલો પોઈન્ટ છે ડિસમેન્ટલિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ સિસ્ટમ બિલ્ટ ઓવર ધ પરવિશન ફોર ડિકેડ્સ. એટલે કે જે બહારના લોકો છે એ લોકો આપણા દેશની અંદર જ્યારે બિઝનેસ કરવા માગતા હોય તો એ લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ છે એ લાઇસન્સ જરૂરી બને છે. જેમ આપણે અહીંથી બહાર મોકલવું હોય વસ્તુને એક્સપોર્ટ કરવી હોય તો લાઇસન્સની જરૂર છે, એવી જ રીતના બહારના લોકોને જ્યારે અહીંયા બિઝનેસ સાથે જોડાવવું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લાઇસન્સ છે એ લાઇસન્સ લેવું જરૂરી છે. તો આપણી ગવર્મેન્ટ લિબરલાઇઝેશનના લીધે જે તે લોકો કે જે ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એમને અને જેની ઇફેક્ટ ઇકોનોમી ઉપર પોઝિટિવ પડી શકે છે એમના માટે થઈ અને લાઇસન્સની જે સગવડતા છે, લાઇસન્સની જે પ્રોસેસ છે એ ઇઝી કરી છે. ત્યાર પછી સેકન્ડ આપ્યું છે રિડક્શન ઇન ફિઝિકલ રિસ્ટ્રિક્શન્સ ઓન ઇમ્પોર્ટ્સ
એટલે કે જે ઇમ્પોર્ટ્સ ઉપરના જે રિસ્ટ્રિક્શન્સ છે એ ઓછા કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ્સ એટલે કે દાખલા તરીકે બહારના લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે છે ફોર પ્રોડક્શન, એટલે કે એક મશીનરીઝ બનાવવી હોય કે જે તે પ્રોડક્શન કરવું હોય, પણ એ પ્રોડક્શન કરવા માટેનું જો રો મટીરિયલ બીજા દેશમાંથી મંગાવવું પડતું હોય, બરાબર, ઇમ્પોર્ટ કરવું પડતું હોય, તો એવા રો મટીરિયલ ઉપર કે જેની અંદરનું ઇન્વેસ્ટમેન્ટ બીજા લોકોનું છે, જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે કાંઈ પ્રોડક્શન થશે એ પ્રોડક્શનના લીધે ઇકોનોમિક લેવલ ઉપર એની અસર પડી શકે એમ છે. તો એવા રો મટીરિયલને ઇમ્પોર્ટ કરવા માટે ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન્સ ઓછા કરેલા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ હેવી મશીન બનાવવાનું હોય કે કોઈ મોટી ફેક્ટરી નાખવાની હોય કે જેમાં ઇન્વેસ્ટર બહારના હોય, પણ એના માટેનો રો મટીરિયલ XYZ બીજી કોઈ કન્ટ્રીમાંથી મંગાવવાનો હોય, તો એવી ઇમ્પોર્ટ કરવા માટેના જે કાંઈ નિયમો છે, એના માટેની જે કાંઈ ફેસિલિટીઝ છે એ આપણી ગવર્મેન્ટ કરી આપે છે, જેથી કરી અને બહારના લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ વધારી શકાય. ત્યાર પછી છે રિડક્શન ઇન કંટ્રોલ ઓન ફોરેક્સ બોથ કરંટ એન્ડ કેપિટલ અકાઉન્ટ, એટલે કે જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા છે, બરાબર, એ લોકોનું ફોરેક્સ એટલે કે એ લોકોનો જે કંટ્રોલ છે કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ ઉપર એ ઓછો કરવામાં આવે છે. આજે તમને બધાને ખબર હશે કે બિઝનેસ કરવા માટે કરંટ અકાઉન્ટ જરૂરી છે. જ્યારે તમે બહારની કન્ટ્રી સાથે બિઝનેસમાં જોડાઓ તો કરંટ અકાઉન્ટ કે કેપિટલ અકાઉન્ટ ખોલવામાં આવે છે, એટલે કે લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એ લોકો ત્યાંથી અહીંયા પૈસા ટ્રાન્સફર કરતા હોય, તો એ પૈસાને એની કરન્સીમાંથી આપણી કરન્સીમાં કન્વર્ટ કરવા માટે અથવા તો એ લોકોને અહીંયાની કરન્સીથી ત્યાંની કરન્સીમાં પેમેન્ટ કરવા માટે આવા કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ ખોલવામાં આવે છે. અને જેની છૂટ ગવર્મેન્ટ આપે છે, કેમ કે બેંક અકાઉન્ટ જે તે દેશના લોકોને ખોલવું હોય તો એના માટે સરકારે છૂટ આપેલી હોય, પણ બહારના લોકોને જ્યારે અહીંયા બેંક અકાઉન્ટ ખોલાવવા હોય, એ કેપિટલ હોય કે કરંટ, તો એના માટે ગવર્મેન્ટની પરમિશન જરૂરી છે. અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી બેંક અકાઉન્ટ ખોલાવવા માગતા હોય એવા લોકોનો ગવર્મેન્ટ છે એ પોતાનો કંટ્રોલ છે એ ઓછો કરે છે અને પોતે જે સ્ટ્રિક્ટ નિયમો રાખ્યા હોય એ નિયમોને ઓછા કરી અને એવા લોકોનું બેંક અકાઉન્ટ છે એ અપ્રૂવ કરતા હોય છે. ત્યાર પછી છે રિફોર્મ ઓફ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ. આપણી જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, એવરી ફાઇનાન્શિયલ યર, એટલે કે જ્યારે બજેટ બહાર પડતું હોય ત્યારે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ નક્કી થતી હોય, તો એમાં આપણે આજે બીજાને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વાઇટ કરવા હોય તો સાથે સાથે આપણે પણ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, કેમ કે તો જ બીજા દેશના લોકો અને ત્યાંની ગવર્મેન્ટ છે એ આપણા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થાય છે. તો આવા જે ફાઇનાન્શિયલ યર છે, ફાઇનાન્શિયલ બજેટ છે આપણા, કે જે એવરી યર જ્યારે બહાર પડે છે, તો એમાં આપણી પાસે જે કાંઈ રેવન્યુ છે એ રેવન્યુનો અમુક પાર્ટ એ ગવર્મેન્ટ છે એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ જ રાખે છે, કે જેથી કરી અને આપણે બીજે ઇન્વેસ્ટ કરશું તો બીજા લોકો આપણી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રેડી થાય. અને એટલા માટે ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર આવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે, કે ભાઈ જે અમુક પાર્ટ છે એ અમુક પાર્ટ એના માટે સ્પેરમાં જ રાખવામાં આવ્યો હોય છે. ત્યાર પછી છે રિડક્શન ઇન ધ લેવલ ઓફ પર્સનલ એન્ડ કોર્પોરેટ ટેક્સેશન. હવે દાખલા તરીકે લિબરલાઇઝેશનની અંદર એ પર્સનલ અને કોર્પોરેટ એ બે લેવલે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. ઘણી વખત ગવર્મેન્ટે ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે અને બાકી ઓલમોસ્ટ બહારના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો જ્યારે એ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને ટેક્સના ક્રાઇટેરિયા અહીંના લાગુ પડતા હોય, અને જે બિઝનેસની અંદર બહારના લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એવા બિઝનેસના ટેક્સના ક્રાઇટેરિયા જુદા હોય છે, કે જેની અંદર અહીંનું અને બહારનું બે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એટલે કે આપણી કરન્સી અને ફોરેન કરન્સી બે એની અંદર ઇન્ક્લુડ
હોય છે. અને એટલા માટે જે ટેક્સ સિસ્ટમ છે એ ટેક્સ સિસ્ટમ સરકાર એવી નક્કી કરે છે કે જે ત્યાંના લોકોને ઇઝીલી સમજાઈ જાય અને પ્લસ ત્યાંના લોકો ઇઝીલી એને એક્સેપ્ટ કરી શકે. કેમ કે જો ટેક્સના ક્રાઇટેરિયા વધારે રાખવામાં આવે, વધારે પડતો ટેક્સ લેવામાં આવે તો એ લોકોને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું મોંઘું પડતું હોય છે. અને એટલા માટે જ સરકાર છે એ બહારના લોકો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, બહારની ઇન્ડસ્ટ્રી જ્યારે અહીંયા ખોલવામાં આવતી હોય તો એના ઉપરના ટેક્સના ક્રાઇટેરિયા અલગથી નક્કી કરે છે અને એ લોકોને સબસિડી પ્લસ ટેક્સની અંદર ઘણી જગ્યાએ રાહત આપવામાં આવતી હોય છે. ત્યાર પછી છે રિડક્શન ઇન રિસ્ટ્રિક્શન ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. જે લોકો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એ લોકો ઉપર ઓછા રિસ્ટ્રિક્શન છે અથવા તો રિસ્ટ્રિક્શનનો ઘટાડો છે એ સરકાર કરતી હોય છે. એટલે કે જેમ બીજા ત્યાંના ગવર્મેન્ટ સિવાય ત્યાંની પબ્લિક અહીંયા જેમ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય એવી જ રીતના અહીંના લોકો જો બીજી જગ્યાએ બીજી કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતું હોય તો આપણી ગવર્મેન્ટ છે એ લોકો ઉપરના રિસ્ટ્રિક્શન્સ છે એ ઓછા કરી નાખે છે. જેથી કરી અને આપણા લોકો બહારની કન્ટ્રીમાં જઈ અને ત્યાંથી પોતે કમાઈ અને આપણા દેશની અંદર એ કરન્સી લાવી શકે. એટલા માટે ભારતના લોકો જો વિદેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો એવા લોકોને સરકાર તરફથી ઘણી બધી સહાય અને સબસિડી છે એ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી છે પ્રાઇવેટાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર યુનિટ્સ. હવે જે પબ્લિક સેક્ટર્સ છે એને પ્રાઇવેટ કરવામાં આવે એટલે કે જેમાં સરકારની જેમાં દખલગીરી હોય એ બધા પબ્લિક સેક્ટર કહેવાય કે જેની અંદર સરકાર જોડાયેલી છે. એવા સેક્ટર્સની અંદર જેમાં ઇન્વેસ્ટમેન્ટ સરકારની સાથે બહારના લોકોની પબ્લિક હોય એટલે કે ત્યાંની ગવર્મેન્ટ નહીં પણ ત્યાંની પબ્લિક અને અહીંની ગવર્મેન્ટ એ બેયના જ્યારે સંયુક્ત ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો એનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવે કે જેથી કરી અને પ્રાઇવેટાઇઝેશનના લીધે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે, જે કાંઈ બિઝનેસ છે એ બિઝનેસ ઝડપથી અને સારો છે થઈ શકે અને લોકોને વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા થાય. ત્યાર પછી છે ચેન્જ ઇન એમઆરટીપી. એમઆરટીપી એટલે કે મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. એટલે જે આપણા એમઆરટીપી એક્ટ છે કે જેની અંદર બહારની કંપનીઓને લગતા, બહારના ઇન્વેસ્ટર્સને લગતા જે નિયમો છે એ નિયમોને એમઆરટીપી એક્ટની અંદર સમાવવામાં આવે છે. તો એવા જે એમઆરટીપી એક્ટની અંદર જે લોકો છે જે નિયમો છે એ નિયમોમાં ચેન્જીસ સરકાર કરતી હોય છે. તો આ આપણે લિબરલાઇઝેશન છે એ લિબરલાઇઝેશનનો મિનિંગ કે જેની અંદર સરકાર છે એ લાઇસન્સની છૂટ આપતી હોય છે, સરકાર છે એ બહારના ઇન્વેસ્ટરને ઇન્વાઇટ કરતી હોય છે, સરકાર છે એ જે લોકો બહારના ઇન્વેસ્ટર છે કે જે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય એ લોકો ઉપરના જે નિયમો છે એ નિયમોને ઓછા કરતી હોય છે, એમાં રાહત આપતી હોય છે. સાથે સાથે પબ્લિક સેક્ટર્સની અંદર કોઈ પ્રાઇવેટ વ્યક્તિ જોડાય તો એને પણ સરકાર ઘણી સબસિડી છે આપતી હોય છે. અને સાથે સાથે સરકાર પોતે પણ બીજી બધી કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ કરવા તૈયાર હોય છે કે જેથી કરી અને બહારના લોકો અહીંયા ઇન્વેસ્ટ કરી શકે અને સાથે સાથે એમઆરટીપી એક્ટની અંદર પણ એનો ઇન્ક્લુડ અને એમાં ચેન્જીસ છે એ લાવતી હોય છે. તો આપણે આ જે પ્રાઇવેટાઇઝેશન છે એ પ્રાઇવેટાઇઝેશનનો મિનિંગ અને એને જે કંઈ જે કંઈ નિયમો લાગુ પડે છે એ આપણે આજે જોયા.